મંચ ઉપર બિરાજમાન શહેર પ્રમુખ શ્રી સંજયભાઈ, મહામંત્રી શ્રી ચેતનભાઈ, અશોકભાઈ, સૌ કાર્યકર્તા મિત્રો, એવું લાગે છે કે ખાન બાબાએ જે 25 વર્ષ પહેલા જેનો પાયો આ વિસ્તારમાં રોપવા માટે એમને અહીં નિમણૂક કરી હતી, એ પાયો આજે બહાર આવી ગયો. એવું કહેવાનું મન થાય આજના વાતાવરણને જોઈને कि श्याम भी खास है, वक्त भी खास है, मुझको एहसास है, तुझको एहसास है, इससे ज्यादा हमें और क्या चाहिए. मैं आपके पास हूँ, आप मेरे पास है. मैं आपके पास हूँ, आप मेरे पास है. इकबाल पे आओ. એટલે એનો મતલબ એવો થાય છે કે અમને આજની જે ખુશી છે એની અંદર એ અહેસાસ છે કે તમે અમારી જોડે છો, અમે તમારી જોડે છીએ. એક હાથથી લઈને એક હાથથી આપવાનું છે. વર્ષો પહેલા એવું કહેવાય કે 30 વર્ષ સુધી આ વિસ્તાર વિકાસને ઝંખી રહ્યો હતો. દર 5 વર્ષ આવે એટલે આપણે કોર્પોરેટરને વોટ આપીએ. કેમ કે અમારો વિસ્તાર, અમારી ગળી, અમારો મહોલ્લો, અમારા વિસ્તારને ન્યાય મળશે, અમારા વિકાસ, અમારો વિસ્તારનો વિકાસ થશે, એ અંતર્ગત આપણે સૌને વોટ આપતા હોઈએ છીએ. અને જ્યારે નિરાશા પ્રાપ્ત થાય ને ત્યારે શું દુઃખ અને દર્દ થાય ને એ માણસ માત્ર જ્યારે પોતાના ઉપર આવે ને ત્યારે જ એને ખબર પડી શકે. આ વખતે અમારી જોડે સંપૂર્ણ બહુમતી હોવા છતાંય સંપૂર્ણ એક શબ્દ સાંભળજો બધાને. રેકોર્ડિંગ કરવું હોય તો પણ છૂટ છે. આપને દરેક વિસ્તારના લોકોને આ રેકોર્ડિંગ વાત કરવી હોય તો પણ છૂટ છે કે દરેક જણ અમારી સંપૂર્ણ બહુમતી હોવા છતાંય અમને સામેથી કોર્પોરેટર, અહીંના વિસ્તારના કોર્પોરેટરે સંપર્ક કરવાની કોશિશ કરી તો સામે અમે ચાલીને ગયા હતા અને વાત કરી કે ભાઈ શું છે વાત. તો એમને કીધું હતું કે અમારે માત્ર ને માત્ર વિસ્તારનો વિકાસ જોઈએ છે અને અમે તમારી સાથે ખભોથી ખભે મિલાવવા માટે તૈયાર છીએ. ત્યારે અમે પણ ખાતરી આપી હતી કે જે અન્ય વિસ્તારની અંદર જે આયોજન લેવાનું થાય એ જ આયોજન અમે આ વિસ્તાર, આ વોર્ડને પણ ટાળીશું નહીં. કેમ કે અમારી પાર્ટી પંડિત દીનદયાળજીના વિચારોથી બનેલી પાર્ટી છે. છેવાડાના માનવીને કઈ તકલીફ પડે, છેવાડાના માનવી સુધી પહોંચવાની ગણતરી જો કોઈની હોય તો અમારે પાર્ટીનો વિચાર છે. આ વિચાર પ્રવીણભાઈનો નથી, આ વિચાર ભારતીય જનતા પાર્ટીનો છે કે છેવાડાના માનવીને વિકાસ આપવો. ઘણા લોકો આ વિસ્તારની અંદર આયા હશે, ઘણા ધારાસભ્યો પણ અહીંયા આવી અને કદાચ વાતો પણ કરી ગયા છે, ઘણા પ્રમુખો પણ આવી અને અહીંયા વાતો કરી ગયા છે. પણ જે એક તરફનો પ્રેમ આ વિસ્તારનો જે તરફ હતો એ તરફથી કંટાળીને તમે જે આજે રસ્તો પકડ્યો છે એટલે જ મેં કીધું ખાન બાબાએ આજે જે પાયો રોપ્યો એ ઊંચો આવ્યો. મિત્રો, એકબીજાને રસ્તા જોડતાનું કામ નગરપાલિકાએ કર્યું છે. આજે આપણે માણસ છેલ્લે કબ્રસ્તાન જાય, મુસ્લિમ સમાજમાં કબ્રસ્તાન જાય ને હિન્દુ સમાજની અંદર સ્મશાનમાં જાય. હવે એ જો છેલ્લે જતો જતો પણ જો સારા રસ્તામાં ન જઈ શકતો હોય તો એવું ચાલે? ના ચાલે ને. તો આપણે લગભગ આ વિસ્તારના તમામ કબ્રસ્તાનોને જોડતા રોડોનું કામ પૂર્ણ કરી દીધું છે. બીજું એક કામ કર્યું કે ભાઈ ગવાડીથી બીજા મુખ્ય રોડો જે જોઈન્ટ થતા હોય છે કે અહીંથી બાબા સાહેબના ઘર આગળથી રાજપુર રોડ જોઈન્ટ થતો હોય તો પણ એ કામ કર્યું છે. બિહારી બાગથી જોઈન્ટ થતો રોડ રાજપુરને મળતો હોય તો એ પણ કામ કર્યું છે. બજારથી લઈને અખર સુધી જોઈન્ટ થતો રોડ તો એ પણ કામ કર્યું છે. આ વિસ્તારની મુખ્ય સમસ્યાઓ લગભગ મને યાદ છે કે અહીં જયારે કોર્પોરેટર ચૂંટણી લડતા ને એક મુદ્દે લડતા હતા, સફાઈ અને લાઈટ અને કેટલાક વિસ્તારોમાં પાણી. આ સમસ્યાઓને લઈ અને ચૂંટણી લડાતી હતી. બરાબર. હું હમણાં 9 દિવસ માટે આ વિસ્તારમાં હતો વિસ્તારક તરીકે. એમની તકલીફ સમજવાની કોશિશ કરી. કોર્પોરેટરો બી ખૂબ સાથ સહકાર આપ્યો હતો કે એમની જે નાની નાની સમસ્યાઓ છે એ અમને જાણવાનો પ્રયાસ મળ્યો હતો. એ જાણતા અમને આનંદ થયો કે કેટલાક વિસ્તારોમાં એટલી નાની સમસ્યાઓ કે ભાઈ એ
કોઈ પણ નગરપાલિકાના કોર્પોરેટર નહીં પણ કોઈ પણ નગરપાલિકાના પ્રમુખ એ કામ કરી શકે. તો આપણે એક સારું કામ શું કરીએ વિસ્તારમાં કે 100% ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરવાનું કામ આ વિસ્તારમાં કર્યું છે. ઘરે ઘરે કચરાની ગાડી આવે એટલે એ કચરો લઈ સીધું ગાડીમાં નાખવાનો. બરાબર. લાઈટ લગભગ આ વિસ્તારની અંદર સંપૂર્ણપણે LED લાઈટ વાળું વોર્ડ આ વિસ્તાર થઈ ગયો છે, જેનો આપણે સૌને આનંદ પણ છે. બીજી વાત કે આ વિસ્તારની અંદર મોસ્ટલી 80% ભૂગર્ભ પતી ગઈ છે. હવે આ વિસ્તારની મને જે સમસ્યા દેખાઈ રહી છે એ સમસ્યા છે કે આ જેટલી ખુલ્લી ગટરો છે બંધ કરવી અને તાત્કાલિકપણે ભૂગર્ભ ચાલુ કરીએ તો આ જેટલી પણ સફાઈ આપણને નથી દેખાતી એ વધુ પડતી સફાઈ દેખાવા માંડશે. ભવિષ્યની લગભગ ટૂંક સમયમાં આપણે આ કામ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, નવા ઓવરહેડ ટાંકાની પણ આપણે મંજૂરી લઈ આવ્યા છીએ, જેથી કરીને બધાને પ્રેશરથી પાણી મળી રહે એ પ્રકારનું કામની અંદર આ બોરને પણ આપણે ગવાડીના બોરમાં જ્યાં જ્યાં પાણી આવે તેનો સમાવેશ આપણે કર્યો છે. આવનારા સમયની અંદર જે કોઈ પણ સુવિધાઓ જે વિસ્તારોમાં મળે એ તમામ વિસ્તારોને ધ્યાને રાખી અને નગરપાલિકા આયોજન કરી રહી છે. જ્યારે હું મુસ્લિમ સમાજના પ્રોગ્રામની અંદર આવું એવું કહેવાય કે મુસ્લિમ સમાજ કેમ ભાજપ જોડે ઓછો છે, પણ હવે મને લાગે છે કે એવી જરૂર પડશે નહીં એવું કહેવાનું. પડશે પાક્કો? તમારા ભરોસે હું પ્રદેશની અંદર પણ વાત કરું છું, કારણ કે આ વાત લગભગ મોદી સાહેબ સુધી પણ જશે આ વાત. તો વાત કરું તમારા વતી પાક્કો? તમારા વિસ્તારની અંદર જયારે હું આવું ને ત્યારે મને અશફાકુલ્લા ખાન યાદ આવે. તો ખ્યાલ છે એમનું નામ? એ આપણા ક્રાંતિકારી વીર થઈ ગયા. અંગ્રેજો સામે 27 વર્ષની ઉંમરે એમને ફાંસીએ ચડાયા હતા અંગ્રેજો. એ 20 વર્ષથી લાગી ગયા હતા કે મારે દેશને આઝાદ કરાવવો છે, એવી રાષ્ટ્ર ભાવના અંદર હતી. જ્યારે અમને ફાંસીની સજા સુનાઈ એના આગળના દિવસે એમના ખાસ મિત્ર હતા રામપ્રસાદ બિસ્મિલ. હવે એ બંનેને સાથે સાથે ફાંસી સંભળાઈ હતી. એટલે આગળના દિવસે વાત કરે છે कि जाऊंगा खाली हाथ मगर ये दर्द साथ लेकर जाऊंगा, न जाने हिंदुस्तान आजाद वतन कब कहलाएगा. એટલે કે એને ચિંતા હતી કે હું ખાલી હાથ જઉં છું, મારા દેશને આઝાદ કર્યા વગર જઉં છું, મને ફાંસીએ ચડાવે છે. કે जाऊंगा खाली हाथ मगर ये दर्द साथ लेकर जाऊंगा, न जाने हिंदुस्तान आजाद वतन कब कहलाएगा. बिस्मिल हिंदू कहते हैं कि मैं फिर आऊंगा फिर आऊंगा फिर आऊंगा, फिर आकर मां तुझे आजाद करवाऊंगा. मैं मजहब से बंधा हुआ हूँ, मुस्लिम हूँ, धर्म से बंधा हुआ हूँ, पुनर्जन्म की बात नहीं कर सकता, लेकिन मल मिल गया है खुदा तू कहीं पे तो मैं जन्नत की जगह दूसरा जन्म ही मांग लूंगा और मां तुझे आजाद करवाऊंगा. મિત્રો, આ વાત લઈ એ રાષ્ટ્ર ભાવના જો આ દરેક આ વિસ્તારોની અંદર જો જાગી જાય તો હું માનું છું ધર્મ પંથ સંપ્રદાયથી પણ ઉપર એક આપણું રાષ્ટ્ર છે અને એની અંદર જો આપણે જો જોડાઈ જઈએ તો હું માનું છું કે દિવસે આપણે કહેતા દૂર નહીં હોય કે આપણે કહેવું પડશે કે ગુલશન ગુલશન ફૂલ ખिले हैं पंख लगे विकास को, गुलशन गुलशन फूल खिले हैं पंख लगे विकास को, जिसने ना देखा हो स्वर्ग और जन्नत को वो एक बार आके देख ले भारत को, वो एक बार आके देख ले भारत को. આપ સૌ અહીંયા રિક્ષા એસોસિએશને જે મારું સન્માન ગોઠવ્યું એ મારું સન્માન નહીં પણ આપણા સૌનું સન્માન છે. આપની જે વિકાસની ભૂખ જે જાગી હતી એને સંતોષવા અને તૃપ્ત કરવાનું કામ કર્યું છે. હજી ઘણા બધા કામો આપણે કરવાના છે. આવનારા હજી 1.5 વર્ષ પૂરું થયું છે, હજી ઘણો સમય આપણી જોડે બાકી છે. આવનારા સમયની અંદર આ વિસ્તાર પણ વિકાસથી વંચિત ન રહે એવી આપ સૌને મેં ખાતરી આપીએ છે. આપ સૌએ અમને બોલાવ્યા, અમારું સન્માન કર્યું અને 2 શબ્દ જે બોલવાની તક આલી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.